કરીશું આપની હેપી જર્ની થી। ક્યાંથી ક્યાં છે આપણી હેપી જર્ની તો કયો? ગોંડલ। તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ગોંડલ। હાલો બધા ગોંડલ કે નાની ના ઘરે હાલો કે મામા ભેગું જઈએ છે ઘૂમી ઘૂમી કે તમારી જય માતાજી કરતે બધાને જય માતાજી હાય કહીજે હાય। ચાલો બધા નાની પાસે કે નાની કે નાની બસ જો બધા જઈએ છે ગોંડલ રાતે નથી કઈ ગોઠાના મમ્મીને ફોન આવ્યો હતો કે આટો મારી જાઓ દીદીને રમાડવાનું મન થયું છે તમે આવો બસ જો જઈએ છીએ। આની પહેલા તમને કીધું હતું કે દેડી બહુ મસ્ત મળે છે હા બધા હા હા આવી જાઓ જો ઈ આવી ગઈ છે હા મમ્મી દેડી મસ્ત ક્વોલિટી મળે છે એ ખાવાના છે તમને બધાને બતાવવાના છે પહેલા મેં વાત કરી હતી એટલે તમારે જો જવું હોય તો કહેજો તો અહીંયા વિઝિટ કરશું વિઝિટ કરીને તમને બતાવશું એડ્રેસ કમેન્ટમાં પિન કરશું। બાય। હેલો ગાઈસ તો અત્યારે અમે ફિલહાલ પહોંચી ગયા છીએ દેડી। તો દેડીનો વ્યૂ બતાવી દઉં તમને। તો આઈ રહ્યું દેડીનો વ્યૂ। આવી ગયો દેડીનો ગેટ। તો આપણે દેડીની અંદર એન્ટર થઈ ગયા છીએ। તો હવે મામું ચા પીશે તો અત્યારે મામું ડ્રાઇવિંગ કરે છે। તો મામું ચા પીશે ને આપણે ક્વોલિટી ખાશું। તો હવે અહીંયા જ ક્વોલિટીનું આવશે તો હું તમને અહીંયા જઈને બતાવીશ। તો આ રહ્યું છે ક્વોલિટી। અહીંયા ક્વોલિટી મળે છે। પપ્પુ પાઉંભાજી મોટી આઈસ્ક્રીમ આવી ગયા છે। તો તમારું નામ ને છે? મારું નામ સાગર દેડી કુંભારજી અગલા તો તમારી ફેમસ ક્વોલિટી દૂધની છે અને માવો મલાઈ માવો બદામની 4 ફ્લેવર અહીંયા મળે છે અત્યારે। તમે આવી રહી આપણી ક્વોલિટી તો આવી રહી ક્વોલિટી આંટી અત્યારે ખાઈ રહ્યા છે। હાલો ખાવા અહીંયાની બહુ મસ્ત ફેમસ ક્વોલિટી છે તમારે કોઈને તો ખાવી હોય તો અહીંયા આવી જજો। આવી રહી આપણી ક્વોલિટી હવે ઓગળે પહેલાં ખાઈ લઈએ પછી મળી। હેલો ગાઈસ જય માતાજી। હું અત્યારે આવી ગયો છું કમડિયા જેમ કે આપણે મામાદેવનું મંદિર બરાબર જેમ કહેવાય છે કે કમડિયા ધવલ ભુવાનું ગાંડુ ધરમ બરાબર। હમણાં થોડીક વારમાં હું તમને દર્શન કરાવું છું તો પહોંચી ગયો છું। હેલો કેસવાડાનું પાટિયું આવી ગયું છે બસ થોડીક વારમાં પહોંચવા આવ્યો છું। જો દેખાય છે હેલો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ કમડિયા। હવે થોડીક વારમાં જ અંદર જઈને તમને દર્શન કરાવું છું। અત્યારે અમે જઈ રહ્યા છીએ દાવતની ફેક્ટરી પાસે। તો આવી રહ્યો દાવતની બોટલ।
દાવતની ફેક્ટરી પાસે અમે જઈએ છીએ તો આખો વ્યૂ દાવતની ફેક્ટરીનો બતાવી દઉં તમને, જે આપણે દાવતની સોડા પી છીએ એ જ. તો ગાઈસ તો આવી ગઈ છે દાવતની ફેક્ટરી, તમે જોઈ શકો છો. દાવતની ફેક્ટરી આપણે જે દાવતની સોડા પી છીએ એનો મેઇન ગેટ. આ ટ્રકમાં લોડ થઈને જાય છે. આ છે અહીંનો સેલ્ફી પોઈન્ટ. અહીંથી લોડ થઈને ગાડી નીકળે છે. આ પોસ્ટ કરેલા છે એના ફ્લેવર મેન. અત્યારે તો અહીંયા ગાડી છે તો આપણને અડધા ફ્લેવર નહીં દેખાય. ઓકે બાય બાય. ગાઈસ તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગોંડલ. તો ગોંડલમાં એન્ટ્રી કરી લીધી છે અમે, તો તમને બતાવી બાવાનો ચોરો ગોંડલમાં. ચોક જોઈ શકો છો તમે. અમે પહોંચવા આવ્યા છીએ કોલેજ ચોક, જે ગોંડલનો મેઇન સેન્ટર પોઈન્ટ કહેવાય છે. એ આ છે સમરાંગજી હાઈ સ્કૂલ ગોંડલ. કોલેજ ચોકનું ગ્રાઉન્ડ. હા, કોલેજ ચોકનું ગ્રાઉન્ડ. તો આ છે મહારાણા પ્રતાપ. ચાલુ જ છે. આ જયરાજસિંહ જાડેજાનો બંગલો MLA. ઓકે બાય બાય. તો ઘરે જઈને મળીએ. ગાઈસ તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે ને નાનીમાં આવી રહ્યા. નાનીમાં જય માતાજી. જય માતાજી. શું કરો છો? બસ જો ટમેટા સુધારું છું, ભાત વઘારવાની તૈયારી કરું છું. અમે નાની માને કીધું તું કંઈક હલકું ફૂલકું જ જમવામાં બનાવજો, એટલે સવારે ફૂલ પેટ હતું તો નાની માને કીધું હલકું ફૂલકું. તો આઈડિયા આંટી. તો કેવું લાગે છે પિયરમાં આવીને? પિયરમાં આવીને કોને ન મજા આવે. આજ મારા પપ્પા તો નાનાજીની મુલાકાત તમને કરાવી. નાનાજી હેલો ગાઈસ, અત્યારના વાગી રહ્યા છે 10:30. હવે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ અને ફૂંકાવાથી તે